હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે પણ થોડાક જીટીયુને લગતા પ્રશ્નો જે લઘુગણક ચેપ્ટરના છે એ લઈ રહ્યો છું. લઘુગણકના જૂન 2017માં પૂછાયેલો પ્રશ્ન, જે પહેલો પ્રશ્ન છે એની વાત કરીએ. પ્રશ્ન નંબર 1 એવો છે, એની રકમ: જો log x આધાર 2x ઇઝ ઇક્વલ ટુ a, log 2x આધાર 3x ઇઝ ઇક્વલ ટુ b અને log 3x આધાર 4x ઇઝ ઇક્વલ ટુ c હોય તો સાબિત કરો કે abc પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2bc. તો આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે અને આપણે સાબિત કરવાનું છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે શરૂઆત કરીએ છીએ ડાબી બાજુથી. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બરાબર આપણને આપેલું છે abc પ્લસ 1. હવે એબીસી પ્લસ 1નું ફાઇનલ ફોર્મ હું અહીંયા લઈ આવીશ, બીજી બાજુ 2BCનું ફોર્મ લઈ આવીશ, અને જો બંને સરખા આવે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય. હવે એ બી સી એટલે એ બી અને સીનો ગુણાકાર તમે અહીં જોશો તો એ બરાબર શું આપેલું છે? log x આધાર 2x. બી બરાબર શું આપેલું છે? log 2x આધાર 3x. તો ત્રણેય જે ડેટા છે અહીંયા મૂકી દઉં. ધેરફોર ડાબી બાજુ જે છે તે બરાબર એ બી સી. એ એટલે શું? log x આધાર 2x, આ એ. પછી બીમાં log 2x આધાર 3x અને સી તરીકે log 3x આધાર 4x અને પ્લસ 1. આવું ડાબી બાજુ થશે. હવે અહીંયા આપણને ખબર છે કે એક વેલ્યુ છે ને બીજો આધાર છે, તો બંનેને આપણે છેદમાં લઈ લઈએ એકને, તો આધાર કોમન આધારમાં કન્વર્ટ કરી શકાય. એટલે હું શું કરી શકીશ? log x ઉપર અને નીચે log 2x. એટલે કોઈ એક બીજા આધારને સ્વરૂપમાં લઈને બંનેને x છે તે ઉપર રહેશે ને 2x નીચે લખાશે. એવી જ રીતે ગુણાકારમાં અહીંયા log 2x અને નીચે લખાશે log 3x, અને એવી રીતે અહીંયા log 3x નીચે લખાશે log 4x, અને આ આખો ભાગ જે છે એને હું કૌંસમાં લખી દઉં, અને 12 પ્લસ 1 તો છે જ. હવે આ અંદર જે 6 પદ છે એ અને ગુણાકારનો રિલેશન છે, તો તમે અહીંયા જોશો તો log 2x અને log 2x કેન્સલ થશે, log 3x અને log 3x કેન્સલ થશે. તો વધ્યું શું? log x નીચે log 4x પ્લસ 1. આવું જે વધ્યું છે તે. હવે આમાં એલસીએમ લઈએ તો લઘુત્તમ સામાન્ય અવયવ log 4x આવે, તો બંનેનો સરવાળો કરવો હોય તો અહીંયા log 4x અને ઉપર શું થશે? log x પ્લસ આ log 4x 1 સાથે ગુણાશે તો log 4x. આ પ્રકારનું થશે. હવે ઇઝ ઇક્વલ ટુ તમે જોશો તો ઉપર બે લોગનો સરવાળો છે, એટલે ગુણાકાર થઈ શકે તો log શબ્દ બહાર રાખવું. અંદર શું થયું? x ઇન્ટુ 4x અને નીચે તો log 4x છે જ. હવે આને સાદુરૂપ હું આગળ ચલાવું તો ઇઝ ઇક્વલ ટુ log x ઇન્ટુ 4x એટલે કહેવાય log 4x સ્ક્વેર અને નીચે log 4x. આવું થશે. હવે તમે જો ધ્યાનથી જુઓ તો log 4x સ્ક્વેર, તો હું એને એવું લખી શકું કે log આ કોનો સ્ક્વેર કહેવાય? 2x નો સ્ક્વેર કહેવાય. 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x વર્ગ, અને નીચે log 4x. હવે એને સિમ્પ્લિફાય કરીએ તો 2 જે પાવર છે આગળ આવી જશે, એટલે 2 log 2x અને નીચે log 4x. તો આ પ્રકારનું સાદું રૂપ અહીંયા થશે. હવે log 2x અને log 4x ને હું કેન્સલ કરી શકું એમ નથી, તો આપણું અહીંયા સિમ્પ્લિફિકેશન અહીંયા અટકી જશે, અને આ પરિણામને હું નંબર 1 કહી દઉં. આ પરિણામ નંબર 1.
હવે એવું જ પરિણામ હું જમણી બાજુ પણ લાવી શકતો હોઉં તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ કહેવાય. તો હવે હું લઉં છું જમણી બાજુ. જમણી બાજુ બરાબર ટ્વાઇસ BC, 2BC. તો 2BC એટલે 2 બી તરીકે શું લખીશ? log 2x અને આધાર 3x. તો અહીંયા log 2x આધાર 3x અને ગુણાકારમાં c એટલે log 3x આધાર 4x, log 3x આધાર 4x. હવે આને પણ તમે સાદું રૂપ આપો તો 2 અને અહીંયા પેલાની જેમ ભાગાકાર કરીએ તો ઉપર રહેશે log 2x, નીચે log 3x. એવું અહીંયા log 3x ઉપર અને નીચે log 4x રહેશે. હવે તમે ધ્યાનથી જુઓ તો log 3x અને log 3x બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે એટલે નીકળી જશે. અહીંયા વધ્યું શું? આગળ 2 વધ્યા, પછી અંશમાં વધ્યું તે log 2x અને છેદમાં શું વધ્યું? log 4x. હવે આ પરિણામને હું નંબર 2 કહી દઉં અને તમે જો ધ્યાનથી જુઓ તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બંને સરખા આવ્યા. તો ડાબી બાજુનું જે સાદુરૂપ આવ્યું તે અને જમણી બાજુનું સાદુરૂપ આવ્યું તે બંને સરખા છે, એટલે કહી શકાય કે ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ, કારણ કે પરિણામ નંબર 1 ઇઝ ઇક્વલ ટુ 2, 1 ઇઝ ઇક્વલ ટુ 2 છે. એટલે તો અહીંયા આ પ્રકારે આપણે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન નીકાળી શકીએ. પ્રશ્નનું સોલ્યુશન થોડુંક લાંબુ છે, પણ અહીંયા તમારે આધાર પરિવર્તન કરવું પડે. અંશ અને છેદમાં કોઈ કોમન લોગનો આધાર લઈને સાદુરૂપ આપશો તો જવાબ મળી જશે. ચાલો પ્રશ્ન નંબર 2 લઈએ. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 2 જે જૂન 2018ની એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રશ્ન આ પ્રમાણે છે: જો a² ઇઝ ઇક્વલ ટુ બીની 3 ઘાત ઇઝ ઇક્વલ ટુ સીની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ ડીની 5 ઘાત હોય તો log BCD આધાર a એનું મૂલ્ય શોધો. તો આની વેલ્યુ આપણે નક્કી કરવાની છે, log BCD જેનો આધાર છે એ. હવે શરૂઆત કરીએ સોલ્યુશનની. તો અહીંયા લખી દઉં સોલ્યુશન. સોલ્યુશનમાં જે કન્ડિશન આપી છે એનો ઉપયોગ કરીએ છીએ કે a² બરાબર બીની 3 ઘાત બરાબર સીની 4 ઘાત બરાબર ડીની 5 ઘાત આવું છે. હવે હું પહેલાં બી અને એને કમ્પેર કરું છું, પછી સી અને એને કમ્પેર કરું અને ડી ને એને કરું, કારણ મારે બી, સી અને ડી જોઈએ છે. તો શરૂઆતમાં હું આવું લખું છું: બીની 3 ઘાત બરાબર a², કારણ કે આ બંને સરખા છે. તો બીની 3 ઘાત બરાબર a² કહેવાય. તો એનો અર્થ કે બી બરાબર શું કહેવાય? a⁻²/3. ધ્યાનથી જોજો, કારણ કે આ 3 ઘાતને હું આ બાજુ લઈ જાઉં તો 1/3 થઈ જાય અને 2 ગુણ્યા 1/3 એટલે 2/3 થાય. તો બી ઇઝ ઇક્વલ ટુ a⁻²/3 થાય. હવે આ જે ઘાત સ્વરૂપ છે એને મારે લોગ સ્વરૂપમાં કન્વર્ટ કરવું છે. તમને અહીંયા ક્યાંક સાઈડમાં બતાવું તો લોગ સ્વરૂપ અને ઘાતાંક સ્વરૂપ આપણે શીખી ગયા છે. કેવું હતું? ઘાતાંક સ્વરૂપ આવું હોય, 2⁻³ ઇઝ ઇક્વલ ટુ 8. તો હું આને લોગ સ્વરૂપમાં કઈ રીતે કરતો? તો log 8 આધાર 2 ઇઝ ઇક્વલ ટુ 3. આ સાઈડમાં સમજવા માટેની વાત છે કે 2ની 3 ઘાત બરાબર 8 હોય તો log 8 આધાર 2 ઇઝ ઇક્વલ ટુ 3 થાય. તો આ જ સ્વરૂપમાં અહીંયા મને ઘાતાંક સ્વરૂપ આપ્યું છે, તો મારે લોગ સ્વરૂપ કરવું છે. ઘાતાંક સ્વરૂપ કેવું થયું? 8 ઇઝ ઇક્વલ ટુ 2⁻3. તો log 8, તો અહીંયા 8ની જગ્યાએ બી છે, તો હું શું લખી શકું? log બી આધાર કેટલો? a ઇઝ ઇક્વલ ટુ 2/3 થાય. log બી આધાર a ઇઝ ઇક્વલ ટુ 2/3. આને નંબર હું 1 કહી દઈશ. 1. હવે એવી રીતે હું સી અને એને કમ્પેર કરું તો c⁴ ઇઝ ઇક્વલ ટુ a². તો એના પરથી શું થાય? c ઇઝ ઇક્વલ ટુ a⁻²/4.
એ રેસ ટુ 2/4 અને એને મારે કરવું હોય તો log c આધાર a ઇઝ ઇક્વલ ટુ 2/4. આ પરિણામ નંબર 2. અને એવી રીતે ડી અને એને કમ્પેર કરીએ તો ડી રેસ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અને ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ 2 અને એની પંચમૂળ એટલે 2/5. અને એના ઉપરથી એવું થઈ શકે કે log ડી આધાર a ઇઝ ઇક્વલ ટુ 2/5. આ પરિણામ નંબર 3 થયું. હવે આપણી પાસે ત્રણેય પરિણામ આવી ગયા અને હવે જે વેલ્યુ શોધવી છે એ વેલ્યુને આપણે શોધી શકીએ. કઈ રીતે થશે તે જોઈ લઈએ. મારે કોનું વેલ્યુ શોધવી છે? log BCD આધાર a. તો અહીંયા હું લખું છું log BCD આધાર a. હવે log BCD એટલે અહીંયા ગુણાકાર છે, હું સેપરેટ કરી શકું તો શું થાય? log b આધાર a પ્લસ log c આધાર a પ્લસ log d આધાર a. કોમન આધાર હતો તો હું એને સેપરેટ કરી શકું, 3 logનો સરવાળો થાય. હવે log b આધાર a એટલે તો પરિણામ નંબર 1 જેની વેલ્યુ છે 2/3. log c આધાર a એટલે 2/4 પ્લસ log d આધાર a એટલે 2/5. તો આવું થશે. હવે આને હું થોડું સિમ્પ્લિફાય કરી દઉં તો 2/3. હવે 2/4 એટલે તો 1/2 કહેવાય અને આ કહેવાય 2/5. હવે અહીંયા જે લઘુત્તમ સામાન્ય અવયવ આવશે એ કેટલો આવે? 3 ગુણ્યા 2 એટલે 6, 6 ગુણ્યા 5 એટલે 30. તો લઘુત્તમ સામાન્ય અવયવ 30. હવે આ 30થી 3ને ભાગવાનો એટલે 10 આવે અને એ 10ને 2થી ગુણી નાખું તો 20 આવે પહેલા ભાગમાં. પ્લસ 30/2 એટલે 15, 15 ગુણ્યા 1 એટલે 15 પ્લસ 30/5 એટલે 6, 6 ગુણ્યા 2 એટલે 12. હવે આ બધાનો ઉપર સરવાળો કરીએ તો 20 અને 15 એટલે 35, 35 ને 12 એટલે 47 અને નીચે વધ્યા 30. તો 47/30 એ એનો જવાબ થાય. આ એનો જવાબ. તો log BCD આધાર એનું મૂલ્ય કેટલું આવે? 47 ડિવાઇડેડ બાય 30. મને લાગે છે કે તમને આ સોલ્યુશન સમજમાં આવ્યું હશે. સ્ટુડન્ટ્સ, આ વિડીયોનો ત્રીજો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, જે મોટે ભાગે પ્રશ્ન નંબર 2ની મેથડને અનુરૂપ પ્રશ્ન છે. જૂન 2020નો ક્વેશ્ચન છે. જો a રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ b રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ c રેસ ટુ z હોય તો સાબિત કરો કે log BC આધાર a ઇઝ ઇક્વલ ટુ x કોમન અને બ્રેકેટની અંદર 1/y પ્લસ 1/z જ્યાં x y z ઇઝ નોટ ઇક્વલ ટુ 0. x y z આમાંથી કોઈની પણ વેલ્યુ 0 હોઈ શકે નહીં તો છેદ એ પોસિબલ જ ના થઈ શકે. હવે આમાં આપણે આપેલી માહિતીનો ઉપયોગ કરી દઈએ એટલે સોલ્યુશન તરીકે લખું છું. સોલ્યુશન આપણને આવું આપેલું છે કે a રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ b રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ c રેસ ટુ z. હવે મારે જે લેવું છે એકદમ ધ્યાન રાખો તો log BC છે એટલે b આધાર a અને c આધાર એની જરૂર પડશે. તો હું પહેલાં b અને a ને કમ્પેર કરું તો b તરીકે શું છે? b રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ x. હવે b અને a ને કમ્પેર કરું તો હું અહીંયા એવું લખી શકું b ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ x ભાગ્યા y. a રેસ ટુ x ભાગ્યા y અને આને હું લોગના સ્વરૂપમાં ફેરવી દઉં તો શું થશે? log b આધાર a ઇઝ ઇક્વલ ટુ x ભાગ્યા y. આ પરિણામ નંબર 1. અને એવી જ રીતે c અને a ને તો c રેસ ટુ z ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ x. હવે c રેસ ટુ z ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ x તો ધેરફોર c ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ x ભાગ્યા z.
હવે એનો અર્થ કે log c આધાર a ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ઝેડ. આ પરિણામ નંબર 2 થયું. હવે આ બંને પરિણામનો ઉપયોગ કરીએ તો અને એને સિમ્પ્લિફાય કરીએ તો કેવું થશે એ આગળ સ્ટેપ્સમાં જોઈ લઈએ. કે જોઈએ છે વેલ્યુ આવી ડાબી બાજુ આપણને લઈ લઈએ. ડાબી બાજુ બરાબર log BC આધાર a. હવે log BC આધાર a એટલે log b આધાર a પ્લસ log c આધાર a. હવે log b આધાર a એટલે તો પરિણામ નંબર 1 મીન્સ x ભાગ્યા y પ્લસ log c આધાર a એટલે પરિણામ નંબર 2 x ભાગ્યા z. હવે આ બંનેમાં x કોમન છે એટલે xને બહાર લઈ લઈએ તો બ્રેકેટની અંદર શું રહેશે 1 અપોન y પ્લસ અહીંયા x જતા રહ્યા એટલે 1 અપોન z અને x 1 અપોન y પ્લસ 1 અપોન z ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, કારણ કે એ જ આપણે સાબિતીમાં જોઈએ છે તો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ શકે. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે 3 પ્રશ્નો જોયા. ત્રણેય પ્રશ્નો તમે જાતે ખુદ સોલ્યુશન જોઈને જાતે ગણી નાખો અને એવા એ જ મેથડને અનુરૂપ બીજા પણ કોઈ પ્રશ્નો તમને પેપરમાં જોવા મળે તો સોલ્વ કરો. સોલ્યુશનમાં તકલીફ પડે તો કોમેન્ટ સેક્શનમાં મને જરૂર બતાવો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં नवा दाखलाओं साथे नवी मेथड साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.